બીજેપીની અંદર રાહુલ ગાંધીને લઈને ખોફનો માહોલ છે ભાઈ. એ વાત તો માનવી પડે કે હવે આ પપ્પુ નથી રહ્યો, પણ પપ્પા બની ગયા છે. ક્યાં વાત કરે? હમણાં જ એક એવો સીન થઈ ગયો, સંસદની બહાર જ્યારે નીકળ્યા ત્યારે આપણા રેલ મંત્રી અને બીજા કોઈ બીજેપીના મંત્રી બાઇટ્સ આપી રહ્યા હતા પ્રેસને. હવે ત્યાં થયું કે પાછળથી રાહુલ ગાંધી આવ્યા અને આ ભાઈને જેવી ખબર પડી ત્યાંથી સીધી કલ્ટી જ મારેલી. મતલબ રાહુલ ગાંધીએ કીધું કે ચાલો સાથે ઉભા રહીને બાઇટ આપીએ આપણે, પણ ભાઈ એની બાજુમાં પણ ઉભા રહેવા કોઈ તૈયાર નથી. અત્યારે એટલો ખોફનો માહોલ છે. सेंसिटिव सेक्टर्स हैं, उनके सबके अपने अपने रेगुलेशंस हैं और इस तरह के आरोप लगाने से पहले चीजों को ऑथेंटिकेट करना चाहिए, चीजों को ऑथेंटिकेट करना चाहिए, चीजों को ऑथेंटिकेट करना चाहिए. I'll also come and say this. Yes, sir. Come, let's stand together. Let's stand together. શું થઈ જાત અગર એની બાજુમાં ઉભા રહીને એક બાઇટ આપી દીધી હોત. પણ મને એવું લાગે છે કે ક્યાંક ઉપરથી સાહેબનો આદેશ હશે કે જો કોંગ્રેસની આજુબાજુ પણ તમે દેખાયા તો ભાઈ ઈડી બીડી સીબીઆઈ ને આઈટી બધું પાછળ છૂટી જશે, એવું કદાચ બીક હોય આ લોકોને. એટલે સાહેબનો ઓર્ડર માનવા માટે થઈને આ ત્યાંથી ઊભી પૂછડીએ ભાગ્યા હોય એવું લાગે છે. તમને શું લાગે છે કે આ બે જણા ઊભી પૂછડીએ કેમ ભાગ્યા એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.